કોલ્હાપુરમાં આવેલો એ ભવ્ય અને અડીખમ પાટીલવાડા માત્ર નામમાં જ એક વજન અને દબદબો હતો. કાળા નક્કર પથ્થરોથી બાંધેલી તેની ગગનચુંબી કમાન, સાગના લાકડાના અતિશય વિશાળ અને મજબૂત દરવાજા અને અંદર જતા જ નજરે પડતો એ વિશાળ ચોક, વાડાના મધ્યમાં આવેલું તુલસી વૃંદાવન અને દિવાલો પર લટકાવેલી જૂની તલવારો, આ બધું જ વાડા ધરાણાના સેંકડો વર્ષોના ઇતિહાસની સાક્ષી પૂરી રહ્યું હતું. આ વાડામાં તો ખુદ હવા પણ પરવાનગી લઈને જ અંદર આવે છે એવો આખા ગામમાં વટ હતો. આ તમામ રૂઆબ, સંપત્તિ અને ખોટી પ્રતિષ્ઠાના કેન્દ્ર સ્થાને હતા સુમિત્રા દેવી પાટીલ. સુમિત્રા દેવી એટલે પાટીલવાડાનો ચાલતો બોલતો કાયદો. કપાળ પર રૂપિયાના કદનું પ્રચંડ લાલ ચટક કંકુ, શરીર પર હંમેશા ભારે રેશમી કાંઠાવાળી નવવારી સાડી, ગળામાં સોનાની ભારે ઠૂસી અને પગમાં ચાંદીના વીંછિયા. તેમનો ચહેરો હંમેશા એક કઠોર, અખલિત નિયમોના બીબામાં ઢળેલો રહેતો. વાડામાં જો તેમના પગલાંનો અવાજ પણ સંભળાય તો નોકર ચાકરો ડરના માર્યા સાવધાન થઈ જતા. સુમિત્રા દેવીને પોતાની પાટીલકી અને ધરાણાના ખાનદાની લોહીનો ભારે બલકે અતિશય ખોટો અહંકાર હતો. તેમના મતે સમાજમાં માણસની કિંમત તેના બેંક બેલેન્સ અને તેના રૂપરંગ પરથી જ નક્કી થાય છે. માણસની કિંમત તેના રંગ અને સંપત્તિ પરથી નક્કી કરનારા આવા અહંકાર સામે તમે પ્રેમનો પક્ષ લેશો કે લોહીના સગા સામે ચૂપ રહેશો? તમારો અપ્રતિમ અભિપ્રાય કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. આવી જ મનને સ્પર્શી જાય તેવી વાર્તાઓ સાંભળવા માટે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વાર્તા તમારા અંગત સ્વજનો સાથે શેર કરો. કારણ કે આજે સંગ્રામે લીધેલો એક નિર્ણય માત્ર તેનું આયુષ્ય જ નહીં પણ પાટીલવાડાનો ખોટો રૂઆબ પણ કાયમ માટે બદલી નાખવાનો હતો. આજે ભયાનક શાંતિથી ઘેરાયેલા આ વાડામાં એક અલગ જ ધમાલ અને અવનવી ચહલ પહલ હતી. કારણ કે સુમિત્રા દેવીનો એકમાત્ર પુત્ર, તેમના કાળજાનો ટુકડો સંગ્રામ પુણેથી પાછો આવી રહ્યો હતો. સંગ્રામ પુણેની એક મોટી કંપનીમાં સારા હોદ્દા પર નોકરી કરતો હતો. તે ઉચ્ચ શિક્ષિત હતો અને પોતાની માતાથી તદ્દન વિપરીત અત્યંત શાંત, સમજુ અને માણસોને જોડનારો હતો. બપોરે 12 વાગ્યાના સુમારે એક ગાડી વાડાના દરવાજે આવીને ઊભી રહી. નોકરે દોડીને ગાડીનો દરવાજો ખોલ્યો. સંગ્રામ ગાડીમાંથી બહાર આવ્યો, પણ આજે તે એકલો નહોતો. તેણે ગાડીની બીજી તરફથી એક છોકરીને બહાર આવવા માટે હાથ આપ્યો. તેનું નામ ગૌરી. શરીર પર એક અત્યંત સાદી આછા રંગની સુતરાઉ સાડી, માથા પર સરસ ગૂંથેલી ચોટલી, કાનમાં નાના સોનાના ટોપ્સ અને ચહેરા પર કોઈ પણ જાતનો ભપકાદાર મેકઅપ નહીં. તે રંગે શામ હતી, પણ તેની આંખોમાં પ્રામાણિકતાની ચમક અને ચહેરા પર મહેનતનું તેજ હતું. ગૌરી એક અત્યંત સામાન્ય, મહેનતુ અને ખેડૂત પરિવારમાંથી આવતી છોકરી હતી. પાટીલવાડાનો એ અફાટ વિસ્તાર, એ નોકર ચાકર અને એ રૂઆબ જોઈને તે અંદરથી સખત ગભરાઈ ગઈ હતી. તેના હાથ થોડા ધ્રુજી રહ્યા હતા. સંગ્રામે તેનો હાથ પોતાના હાથમાં લીધો. તેને આંખોથી જ ધીરજ આપી અને બંને વાડાના મુખ્ય ઉમરા તરફ ચાલવા લાગ્યા. સંગ્રામ ગૌરીને લઈને મુખ્ય દીવાનખંડમાં આવ્યો. સુમિત્રા દેવી સામેના મોટા લાકડાના ચાંદીના પતરાથી મઢેલા હિંચકા પર બેઠા હતા. પોતાના દીકરાને આવેલો જોઈને તેમના ચહેરા પર એક દુર્લભ વાત્સલ્યપૂર્ણ હાસ્ય ઉભરી આવ્યું. આવી ગયો ને મારા વાઘ, એવું કહેતા તે ઊભા થવા જ જતા હતા. ત્યાં જ તેમની નજર સંગ્રામની પાછળ તેનો હાથ પકડીને ઊભેલી ગૌરી પર પડી. એક જ ક્ષણમાં સુમિત્રા દેવીના ચહેરા પરનું હાસ્ય થીજી ગયું. તેમની આંખોમાં વાત્સલ્યની જગ્યા હવે એક ભયાનક તિરસ્કારે લઈ લીધી. કોણ છે આ? સુમિત્રા દેવીનો કડક અને ખણખણતો અવાજ દીવાનખંડમાં ગુંજી ઉઠ્યો. નોકરો ચાકરો ડરના માર્યા પાછળ હટી ગયા. સુમિત્રા દેવીની પાછળ ઊભેલી સંગ્રામની નાની બહેન અનુજા આ બધું ડરીને જોઈ રહી હતી. તેને ભાઈના પક્ષમાં બોલવું હતું, પણ માતાની દહેશત આગળ તેના મોંમાંથી એક પણ શબ્દ નીકળતો નહોતો. માતા, આ ગૌરી છે. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને મેં તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. સંગ્રામે અતિશય શાંત પણ મક્કમ અવાજે કહ્યું. આ વાક્ય સાંભળતા જ સુમિત્રા દેવીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે હિંચકા પરથી ઝટકા સાથે ઊભા થઈ ગયા. તેમની આંખોમાંથી જાણે ક્રોધની જ્વાળાઓ નીકળી રહી હતી. તેમણે ગૌરીને ઉપરથી નીચે સુધી અત્યંત તિરસ્કારથી જોઈ. એ તિરસ્કાર એટલો તીવ્ર હતો
કે ગૌરીનું મસ્તક આપોઆપ નીચે નમી ગયું. સંગ્રામ, તું ભાનમાં તો છે ને? સુમિત્રા દેવીનો અવાજ હવે 7મા આસમાને પહોંચી ગયો હતો. કોણ છે આ છોકરી? એનો સાદો પહેરવેશ અને રંગ જોયો છે? આપણા ઘરાણાને, પ્રતિષ્ઠાને આ ક્યાંય શોભતી નથી, અને આને તો પાટીલ ઘરાણાની વહુ બનાવીશ? આ સુમિત્રા દેવી પાટીલની વહુ બનીને મારા ઘરમાં ફરશે? આય, શબ્દો પર નિયંત્રણ રાખ. સંગ્રામનો અવાજ હવે થોડો ઊંચો થયો. તું જેનું અપમાન કરી રહી છે તે મારી થનારી પત્ની છે. ગૌરી એક મહેનતુ ઘરની અત્યંત સ્વાભિમાની છોકરી છે. તેનો રંગ કદાચ શ્યામ હશે, પણ તેનું મન અને તેના સંસ્કાર આ વાડાની ખોટી પ્રતિષ્ઠા અને આ પૈસાનો અહંકાર કરતાંય ક્યાંય વધુ સુંદર છે. માણસની પરખ તેના રંગ પરથી ન કર. સુમિત્રા દેવી ગુસ્સાથી ધ્રુજી રહ્યા હતા. તેમનો શ્વાસ ફૂલી ગયો હતો. અરે, 7 પેઢીઓની આબરૂ છે આ ઘરની. મારા ઘરમાં આવનારી વહુ ગોરીપાન, રાજઘરાનાની, ખાનદાની અને આપણી તોલે આવે તેવી હોવી જોઈએ. લોકો શું કહેશે કે પાટીલે વહુ તરીકે એક સામાન્ય ઘરની સાવળી છોકરી આણી? આવી સાદી રહેતી છોકરીને આ ખાનદાનની વહુ તરીકે હું ક્યારેય, આ જમાનામાં ક્યારેય સ્વીકારીશ નહીં. ઠીક છે આય, જો તને મારો નિર્ણય અને મારી ગૌરી મંજૂર ન હોય તો પછી હું પણ આ ઘરમાં રહી શકતો નથી. સંગ્રામે ગૌરીનો હાથ વધુ મજબૂતીથી પકડી લીધો. પગ બહાર મૂકતા પહેલા 1000 વાર વિચાર કરી લેજે સંગ્રામ. સુમિત્રા દેવીએ પોતાનો આખરી નિર્ણય સંભળાવ્યો. જો તું આ ક્ષણે આ છોકરી સાથે આ વાડાની બહાર ગયો તો આ ઘરના દરવાજા તારા માટે કાયમ માટે બંધ થઈ જશે. આ સુમિત્રા દેવી માટે તેનો દીકરો આજથી મરી ગયો છે એમ જ હું સમજીશ. મારી તમામ સંપત્તિ, આ વાડો, મારો પૈસો, આમાંથી કશા પર પણ તારો આજથી કોઈ હક જ રહેશે નહીં. મને મારી સંપત્તિ નથી જોઈતી આય, મને ફક્ત મારો સ્વાભિમાન અને મારો પ્રેમ જોઈએ છે. એવું કહીને સંગ્રામે પાછળ વળીને જોયા વગર પાટીલવાડાનો એ ભવ્ય ઉંબરો કાયમ માટે ઓળંગી લીધો. એક જ નિર્ણયે લોહીના સંબંધોના ટુકડા કરી નાખ્યા. સુમિત્રા દેવીનો એક ખોટો અહંકાર એક માતાના પ્રેમ પર હાવી થઈ ગયો હતો, અને અહીંથી તેમના 9 વર્ષના લાંબા વિયોગની શરૂઆત થઈ. કોલ્હાપુરનો એ રૂવાબ અને સંપત્તિ પાછળ છોડીને સંગ્રામ અને ગૌરી પુણે આવ્યા. થોડા દિવસો પછી પુણેના એક નાના, જૂના અને અતિશય શાંત મંદિરમાં તેમનો વિવાહ સંપન્ન થયો. ત્યાં ન તો બેન્ડ વાજા હતા, ન ભવ્ય શણગાર, ન મહેમાનોની ભીડ કે ન પાટીલવાડાનો દેખાવડો રૂવાબ. મંદિરના ગર્ભમાં માત્ર ગુરુજીના પવિત્ર મંત્રોચ્ચાર ગુંજી રહ્યા હતા. ગૌરીએ લીલાચમ રંગની 9વારી સાડી પહેરી હતી. હાથમાં લીલો ચૂડો, નાકમાં મોતીની નથ અને કપાળ પર ચંદ્રકોર. તે અત્યંત સુંદર અને સાત્વિક લાગી રહી હતી. તેની તરફથી તેના માતા પિતા, ભાઈ અને કેટલાક જૂના જાણીતા સગા સંબંધીઓ હાજર હતા. પણ સંગ્રામ તરફ પાટીલ પરિવારની આખી બાજુ ખાલીખમ હતી. ત્યાં ઊભો હતો તો બસ તેનો જીવન સકોટ મિત્ર વિક્રમ. લોહીના સગા જ્યારે અહંકારને લીધે પીઠ ફેરવે છે ત્યારે મિત્રતા જ પરિવારની જગ્યા લે છે. એ વિક્રમે ત્યાં ઊભા રહીને સાબિત કરી બતાવ્યું હતું. મંગલાષ્ટકના સૂર કાને પડતી વખતે, પવિત્ર અગ્નિની સાક્ષીએ વિવાહની વિધિ પૂરી કરતી વખતે અને ગૌરીના ગળામાં મંગળસૂત્ર બાંધતી વખતે સંગ્રામના ચહેરા પર હાસ્ય તો હતું, પણ તેની આંખોની કોરો ભીની થઈ ગઈ હતી. તેના મનમાં એક ન છુપાઈ શકે તેવી ખૂંચતી ખોટ હતી. પોતાની જનેતા આઈ, પોતાની બહેન, જે વાડામાં પોતે ઉછરીને મોટા થયા ત્યાંના માણસો, આજે પોતાના જીવનની આ સૌથી મોટી ક્ષણે આશીર્વાદ આપવા માટે કોઈ હાજર નહોતું. કન્યાદાનની વિધિ પૂરી થઈ. ગૌરીના માતા પિતાએ આંખમાં આંસુ સાથે સંગ્રામને પ્રેમથી કોળિયો ખવડાવ્યો. તેના સસરાએ તેના માથા પર વાલથી હાથ ફેરવ્યો. એ મમતાનો સ્પર્શ અનુભવતા જ સંગ્રામની આંખોમાંથી એક અશ્રુ બિંદુ સરી પડ્યું. વિક્રમે આગળ આવીને સંગ્રામના ખભા પર પોતાનો હાથ મજબૂતીથી મૂક્યો. એ સ્પર્શ જણાવી રહ્યો હતો કે હું છું મિત્ર, તું એકલો નથી. સંગ્રામે ગૌરી તરફ જોયું. તેની આંખોમાં પણ સંગ્રામની બાજુએ કોઈ ન હોવાની વેદના દેખાતી હતી. પણ સંગ્રામે તેનો હાથ પોતાના હાથમાં મજબૂતીથી ભીસ્યો અને સ્વયં સાથે એક મક્કમ નિશ્ચય કર્યો. હવે અહીંથી આગળ આજ તેની દુનિયા હતી, આજ તેની સંપત્તિ હતી, અને આ નવા સંસારને તેણે પોતાની મહેનત, જીદ અને પરસેવાથી સોના જેવો સજાવવાનો હતો. પાછળ રહી ગયેલા અહંકાર માટે હવે
તેના જીવનમાં કોઈ જગ્યા નહોતી. લગ્ન વિધિ પૂરી થયા પછી સંગ્રામ ગૌરીને લઈને પુણેની એક જૂની ચાલીમાં આવેલી 10 બાય 10ની નાની ઓરડીમાં આવ્યો. પાટીલવાડાના વૈભવમાંથી શરૂ થયેલી તેની મુસાફરી હવે સાવ સાદા સંસાર સુધી આવી પહોંચી હતી. પરિવારે તમામ આર્થિક સંબંધો તોડી નાખ્યા હતા. સંગ્રામની નોકરી સારી હતી ખરી, પણ તે હજુ હમણાં જ સ્થિર થઈ રહ્યો હતો અને તેની પાસે બહુ મોટી બચત નહોતી. લગ્ન, ઘરની ડિપોઝિટ અને રોજના ખર્ચાઓ પત્યા પછી આ નવ દંપતીને લગભગ શૂન્ય પરથી જ સંસારનો પાયો નાખવાનો હતો. ઓરડીની દિવાલનો રંગ ઉડી ગયો હતો. પતરાના ચાપરાને વરસાદથી બચાવવા પ્લાસ્ટિક બાંધેલું હતું અને બહાર સહિયારું નળ તથા શૌચાલય હતા. પાટીલવાડામાં ઉછરેલા સંગ્રામ માટે આ બદલાવ અતિશય કઠિન હતો. પણ આ 10 બાય 10ની ઓરડીમાં એક વસ્તુ એવી હતી જે કરોડોના એ વાડામાં નહોતી. એ હતી પ્રેમ અને શાંતિ. ગૌરીએ પ્રેમથી એ એક જ ઓરડીને ઘર બનાવી દીધું. એ ખૂણામાં દેવની તસવીર, બીજા ખૂણામાં પ્રાઇમસ સ્ટોવ અને વચ્ચે શતરંજી પર તેમનો સંસાર શરૂ થયો. પુણેમાં ટકી રહેવા માટે સંગ્રામે પોતાની જાતને નોકરીમાં ઝોંકી દીધી. તે ઓવરટાઈમ કરીને રાત્રે મોડેથી ભીડભરી બસમાં થાકીને ઘરે પાછો ફરતો. પણ જ્યારે તે ઓરડીના દરવાજે ઊભો રહેતો ત્યારે ગૌરી હસતા મુખે એનું સ્વાગત કરતી. તેના ચહેરા પરનો એ મીઠો આવકારો અને અપનાપન જોઈને સંગ્રામનો આખા દિવસનો બધો જ થાક કાંક ગાયબ થઈ જતો. ગૌરી તેના માટે ગરમાગરમ પીઠલું, ભાખરી કે દાળ ભાત પીરસી રાખતી. એક રાત્રે જમ્યા પછી સંગ્રામ શતરંજી પર માથું ટેકવીને સૂતો હતો. ગૌરી તેની બાજુમાં બેસીને તેના પગે તેલ ચોળી રહી હતી. સંગ્રામે ગૌરીનો હાથ પકડી લીધો અને તે અતિશય ગહગહાઈને બોલ્યો, ગૌરી, મને માફ કરી દે. મારા લીધે તારે આવી તકલીફવાળી પરિસ્થિતિમાં આ પતરાની ઓરડીમાં રહેવું પડે છે. મારી આઈના ખોટા અહંકારને લીધે હું તને એક સારું ઘર પણ નથી આપી શકતો. ગૌરીએ તેના હોઠ પર આંગળી મૂકી દીધી અને તે હસીને બોલી, ગેલા છો તમે? જ્યાં તમે છો એ જ મારો સ્વર્ગ છે. મને એ વાળો કે એ ખોટો રૂઆબ જોઈતો જ નહોતો. આપણે બંને ભેગા મળીને મહેનત કરીશું. હું પણ કામ કરીશ, પણ તમે હિંમત ન હારો. ગૌરીના આ શબ્દો સંગ્રામ માટે કોઈ સંજીવની જેવા હતા. પણ ગૌરી ફક્ત બોલવા ખાતર બોલતી નહોતી. એ કૃતિ કરનારી સ્વાભિમાની છોકરી હતી. તેને સંગ્રામનો બોજ હળવો કરવો હતો. બીજા જ દિવસથી તેણે મગજ દોડાવવાનું શરૂ કર્યું. તેને યાદ આવ્યું કે તેની કોલ્હાપુરની દાદીના હાથમાં એક અદ્ભુત સ્વાદ હતો. તેની દાદી ઘરે જ અસલ, ચટપટો અને સ્વાદિષ્ટ પરંપરાગત કોલ્હાપુરી મરચાની ચટણી અને કાંદા લસણ મસાલો બનાવતી હતી. ગૌરીએ નાનપણથી દાદીને એ મસાલો ખાંડતા જોઈ હતી. તેનું સાચું પ્રમાણ અને મસાલા શેકવાની રીત તેના રૂબે વણાયેલી હતી. આપણે ઘરે બનાવેલો કોલ્હાપુરી ઠેચો અને મસાલો બનાવીને વેચીએ તો? તેણે એક સાંજે સંગ્રામને પૂછ્યું. સંગ્રામને તેની કલ્પના ગમી, પણ મૂડી નહોતી. ગૌરીએ લગ્નમાં મળેલી પોતાની એકમાત્ર સોનાની વસ્તુ, મંગળસૂત્ર સિવાયના કાનના નાના ટોપ્સ વેચીને એમાંથી થોડા 1000 રૂપિયા ઊભા કર્યા. એ પૈસામાંથી તેણે બજારમાંથી ઉત્તમ જાતના લાલ ચટક બેડગી મરચા, ધાણા, જીરું, તલ, લસણ, કોપરું અને અન્ય આખા મસાલા આણ્યા. એ 10 બાય 10ની ઓરડીમાં જ ગૌરીએ પોતાનું કારખાનું શરૂ કર્યું. પરોઢીએ 5 વાગ્યે ઉઠીને તે સ્ટોવ પર મોટી કડાઈમાં મરચા અને મસાલા શેકવા લાગતી. મસાલા શેકાતી વખતે આવતી એ તીખી ખમંગ સુગંધ આખી છાલીમાં ફેલાઈ જતી. શરૂઆતમાં છાલીની બાઈઓ મોં મરોડતી, તીખાશથી ઉધરસ ખાતી, પણ ગૌરીએ કોઈની પરવા ન કરી. તે પોતે ખાંડણિયામાં એ મસાલા ખાંડતી. મરચાના લીધે તેના હાથ બળતા, આંખોમાંથી પાણી નીકળતા અને પીઠમાં કળ ઉડતી. છતાં તે અટકી નહીં. તેના હાથનો અસલ કાંદા લસણ મસાલો અને જણજણતો ઠેચો જોઈને સંગ્રામના મોંમાં પાણી આવી જતું. તેણે બજારમાંથી સાદી પ્લાસ્ટિકની અને કાચની બરણીઓ ખરીદી આણી. રાત્રે બંને પતિ પત્ની મળીને એ બરણીઓ સ્વચ્છ ધોઈ લૂછીને પોતાના હાથે જ તેમાં એ મસાલો અને ઠેચો ભરવા લાગ્યા. અત્યંત સાદા કાગળ પર તેમણે હાથથી ગૌરીનો અસલ કોલ્હાપુરી સ્વાદ એવું લખીને એ બરણીઓ પર ચોંટાડ્યું. હવે શરૂ થયો સાચો સંઘર્ષ. બીજા દિવસથી ગૌરી એક મોટી થેલીમાં એ મસાલા અને ઠેચાની બરણીઓ ભરીને તીખા તડકામાં પુણેના રસ્તા પર પગપાળા રઝળવા લાગી. કાળઝાળ તડકામાં પરસેવે રેબજેબ હાલતમાં તે એક કિરાણા દુકાનથી બીજી કિરાણા દુકાને જતી. કાકા, આ ઘરે બનાવેલો કોલ્હાપુરી મસાલો છે.
એકવાર દુકાનમાં મૂકી જુઓ ને, ગ્રાહકોને ચોક્કસ ગમશે. તે સાડીનો પાલવ સરખો કરીને વિનંતી કરતી, પણ સામેથી અત્યંત કોરા નકાર મળતા. ના બેન, અહીં તો મોટી મોટી કંપનીઓના બ્રાન્ડેડ મસાલા જ વેચાય છે. તમારું આ ઘરગથ્થું કોણ લેશે? અને ખરાબ થઈ જશે તો જવાબદારી કોની? લઈ જાવ અહીંથી, એમ કહીને કેટલાય દુકાનદારો તેને દુકાનના પગથિયેથી જ ભગાડી દેતા. કેટલાક દુકાનદારો અપમાનજનક બોલતા. ધગધગતા તડકામાં માઇલો સુધી ચાલીને ગૌરીના પગ સૂજી જતા અને ચપ્પલ ઘસાઈ જતા. ઘણીવાર સાંજે તે ભરેલી થેલી લઈને જ ઘરે પાછી ફરતી અને તેની આંખો ભરાઈ આવતી. પણ સંગ્રામ તેને નજીક લઈને સમજાવતો. શનિ રવિની રજાના દિવસે સંગ્રામ પોતે ગૌરી સાથે થેલીઓ ઊંચકીને દુકાનોમાં ફરવા લાગ્યો. પોતાની પત્નીની મહેનત જોઈને તેની આંખોમાં પાણી આવી જતું, પણ તે તેને ધીરજ આપતો. રાત્રે અંધારામાં એક નાના દીવાના અંજવાળે બેસીને તેઓ એક એક રૂપિયાનો હિસાબ કરતા. 6 મહિના વીતી ગયા છતાં બહુ બરણીઓ વેચાઈ નહોતી અને ઘરમાં પૈસા ખૂટી રહ્યા હતા. ક્યારેક તો તેમને ઠેચા ભાખરી પર જ દિવસો કાઢવા પડતા. પણ ગૌરીની ચિકાશ ઓછી ન થઈ. તેણે મસાલાની ગુણવત્તામાં સહેજ પણ બાંધછોડ ન કરી. આપણો સ્વાદ સાચો છે, એક દિવસ ચોક્કસ લોકો ઓળખશે, એવો એને દ્રઢ વિશ્વાસ હતો. અને આખરે એ દિવસ આવી જ પહોંચ્યો. એક સાંજે આવી જ નિરાશા ઘેરાયેલી હતી. ગૌરી સ્ટવ પર રસોઈ બનાવી રહી હતી અને સંગ્રામ એક ખૂણામાં હિસાબ કરવા બેઠો હતો. એટલામાં જ સંગ્રામનો જૂનો સાદો મોબાઈલ વાગ્યો. એક સ્થાનિક પણ મોટા કિરાણાના દુકાનના માલિકનો ફોન હતો, જેના ત્યાં ગૌરીએ 1 મહિના પહેલા કાલકુદી કરીને 10 બરણીઓ મૂકી હતી. હેલો સંગ્રામરાવ બોલો છો? સામેથી અવાજ આવ્યો. હા બોલું છું, સંગ્રામે ધડકતા હૃદયે કહ્યું. અરે, એ તમારા ઘરવાળાના હાથનો ગૌરીનો કોલ્હાપુરી સ્વાદ, મસાલો અને ઠેચો છે ને, એનો સ્વાદ તો લોકોએ અક્ષરશ માથી લીધો છે. જે લોકો એકવાર લઈ ગયા એ પાછા આવીને ફક્ત એ જ મસાલાની માગણી કરી રહ્યા છે. મારી પાસેની બધી બરણીઓ પૂરી થઈ ગઈ. મને આગામી 3 દિવસમાં 10 કિલો મસાલો અને 25 બરણી ઠેચો જોઈએ છે. અને ગ્રાહકોનો પ્રતિસાદ આવો જ રહ્યો તો પછીનો ઓર્ડર આનાથી મોટો હશે. આપી શકશો? એ શબ્દો સાંભળતા જ સંગ્રામના રૂવાડા ઊભા થઈ ગયા. તેનો શ્વાસ ક્ષણભર અટકી ગયો. ફોન સ્પીકર પર હોવાથી ગૌરી પણ એ વાતચીત સાંભળી રહી હતી. ગૌરીના હાથમાંથી તવીથાની પળી ત્યાં જ છૂટી ગઈ. આટલો મોટો પહેલો ઓર્ડર, કેટલાય મહિનાઓના અંધકાર પછી પડેલું આ આશાનું પહેલું પ્રખર કિરણ હતું. હા ચોક્કસ કાકા, 3 દિવસમાં તમને મળી જશે. સંગ્રામે ધ્રુજતા અવાજે ફોન મૂક્યો. ફોન મૂકતા જ ગૌરીના છેલ્લા 6 મહિનાના ભાવનાઓનો બંધ તૂટી ગયો. તે સંગ્રામના ગળે વળગીને રડી પડી અને સંગ્રામની આંખોમાંથી પણ આનંદાશ્રુ વહી નીકળ્યા. તેમની મહેનતને મળેલી પહેલી સફળતાની એક ક્ષણ હતી. તેમને ખબર હતી કે આ અંત નહોતો. તેમના સંઘર્ષની મુસાફરીમાં આ તો માત્ર પહેલું મજબૂત પગથિયું હતું. એ પહેલા મોટા ઓર્ડરે તેમના વ્યવસાયની સાચી મુસાફરી શરૂ કરી દીધી. બંનેમાંથી એકેયને આખી રાત ઊંઘ ન આવી. લાલચટક મરચા ખાંડતી વખતે હાથમાં થતી બળતરા પણ તેઓ એ રાત્રે સફળતાના આનંદમાં ભૂલી ગયા. એ પહેલો મોટો ઓર્ડર સમયસર પૂરો કરવા માટે તેમણે ચાલીની 2 વિશ્વાસુ મહિલાઓની મદદ લીધી. માલ દુકાને પહોંચ્યાના થોડા જ દિવસોમાં વેચાઈ ગયો અને ત્યારબાદ ફરીથી નવા ઓર્ડર આવ્યા. ધીમે ધીમે બીજા દુકાનદારોએ પણ તેમનો મસાલો રાખવાનું શરૂ કર્યું. ત્યારે તેમને સમજાયું કે તેમના અસલ સ્વાદે બજારમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. પછીના 9 વર્ષ તેમણે અથાક મહેનત કરી. ઓર્ડર વધતા અને વ્યવસાયમાંથી નિયમિત આવક શરૂ થતા સંગ્રામે વિચારપૂર્વક પોતાની નોકરી છોડી દીધી અને પોતાને પૂરેપૂરો ધંધામાં ઝોકી દીધો. 10 બાય 10ની ઓરડીમાંથી તેમનો સંસાર એક નાની ભાડાની શેડમાં શિફ્ટ થયો. ત્યાં તેમણે 2 મહિલા કામદારોને કામ પર રાખ્યા. ગૌરી પોતે પરોઢિયે 4 વાગે ઉઠીને મસાલાનું પ્રમાણ નક્કી કરતી. તડકો, વરસાદ કે ઠંડી, કશાની પરવા કર્યા વગર આ જોડું અહોરાત્ર રાબતું હતું. તેમના મસાલાનો સ્વાદ એવો અસલ હતો કે કોઈ મોટી જાહેરાત વગર માત્ર મોં ઓળખાણથી ગૌરીનો કોલ્હાપુરી સ્વાદ ખૂણેના ખૂણા સુધી પહોંચી ગયો. આ સંઘર્ષના ગાળામાં તેમના સંસારે પહેલા એક દીકરો અને થોડા વર્ષો પછી એક રૂપાળી દીકરી આવી. બંને વખતે સંગ્રામે કોલ્હાપુરના વાડામાં આ આનંદના સમાચાર પહોંચવાનો પ્રયત્ન કર્યો, પણ સુમિત્રા દેવી તરફથી સાદો વળતો પ્રતિસાદ પણ ન આવ્યો.
તેથી બાળકોને દાદીનો પ્રેમ ન મળ્યો. એ સાલ સંગ્રામના મનમાં કાયમ રહે. મસાલાની બરણીઓની જગ્યા હવે આકર્ષક પેકેટોએ લીધી. જરૂરી ફૂડ સેફ્ટી લાયસન્સ, ક્વોલિટી ચેક અને પેકેજિંગના નિયમો પૂરા કરીને તેણે ધંધાને અધિકૃત અને પ્રોફેશનલ સ્વરૂપ આપ્યું. પણ જેમ જેમ ધંધાનો વ્યાપ વધવા લાગ્યો તેમ તેમ આર્થિક ગણતરીઓ, સપ્લાય ચેઇન અને ડિસ્ટ્રીબ્યુટર્સનું જાળું સંભાળવું સંગ્રામ એકલાના બસની બહાર થવા લાગ્યું. લાખો રૂપિયાનું ટર્ન ઓવર થવા લાગ્યું હતું, પણ તેનું યોગ્ય પ્લાનિંગ ન હોવાને લીધે ક્યારેક માલની અછત સર્જાતી. આવા સમયે તેમની પાછળ ખંભે ખંભો મિલાવીને ઊભો રહ્યો સંગ્રામનો જીગરજાન દોસ્ત વિક્રમ. વિક્રમે આ પહેલા એક મોટી બેંકમાં ફાઇનાન્શિયલ મેનેજર તરીકે કામ કર્યું હતું. સંગ્રામે મુશ્કેલીઓ જણાવી એટલે વિક્રમ શરૂઆતમાં નોકરી સંભાળીને સાંજે અને રજાના દિવસે તેમને મદદ કરવા લાગ્યો. બિઝનેસ સ્થિર થતા સંગ્રામ અને ગૌરીએ તેને અધિકૃત ભાગીદાર બનાવવાની વિનંતી કરી. તમામ જોખમો અને જવાબદારીઓ સમજી લીધા પછી જ વિક્રમે પોતાના મોટા પગારની નોકરી છોડી દીધી અને તે બિઝનેસમાં ફૂલ ટાઈમ ઉતરી પડ્યો. વિક્રમે કંપનીનું આર્થિક આયોજન, ટેક્સેશન, ડિસ્ટ્રીબ્યુશન અને માર્કેટિંગ સંભાળી લીધું, જેથી સંગ્રામ અને ગૌરી પ્રોડક્ટની ક્વોલિટી પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યા. તેણે તેમની મહેનતને વ્યાવસાયિક શિસ્ત આપી. આજે 9 વર્ષ પછી પુણે બહાર MIDCના વિશાળ વિસ્તારમાં ગૌરી મસાલે બ્રાન્ડની એક ભવ્ય અને અત્યાધુનિક ફેક્ટરી શાંતિ ઊભી હતી. ફેક્ટરીના મુખ્ય દરવાજામાંથી અંદર પ્રવેશતા જ લાલચટક બેડગી મરચા, શેકેલા ધાણા અને લસણની એ તીખી પણ ખમંગ વાસ સીધી નાકે અડાતી. સેંકડો કામદારો સફેદ સ્વચ્છ કોટ અને માથા પર હેરનેટ પહેરીને પોતપોતાના કામમાં મશગુલ હતા. અતિ આધુનિક વિશાળ મશીનોમાં મસાલા દળાઈ રહ્યા હતા અને પેકેજિંગ ડિપાર્ટમેન્ટમાં હજારો પેકેટો સીલ થઈને બોક્સમાં ભરાઈ રહ્યા હતા. પણ આટલી મોટી ફેક્ટરીમાં પણ આખરી નિર્ણય તો એક જ વ્યક્તિનો રહેતો, ગૌરીનો. આજે ગૌરી કોઈ પતરાની ઓરડીમાં સ્ટવ પર મસાલો નહોતી શેકતી, પણ મસાલાના સ્વાદ પરનું તેનું નિયંત્રણ સહેજ પણ ઓછું નહોતું થયું. તેની જીભ પર મસાલાનો સ્વાદ અક્ષરશ કોતરાયેલો હતો. એકવાર એક ઓપરેટર મસાલાને એક મોટી બેન્ચમાં શેકેલા જીરાનું પ્રમાણ ચૂકવી દીધું. ગૌરીએ સ્વાદ સાકતા જ એ તફાવત ઓળખી લીધો અને એ આખી બેચ વેચાણ માટે નકારી કાઢી. આ ગૌરીના નામનો સ્વાદ નથી. મારા ગ્રાહકોને જો હું મારી દાદીના હાથનો અસલ સ્વાદ ન આપી શકું તો આ બ્રાન્ડ ચલાવવાનો કોઈ અર્થ નથી. આ આખો માલ બાજુ પર હટાવો. તેનો આ કડક અને સ્પષ્ટ અવાજ ફેક્ટરીમાં ગુંજો. પૈસા કરતા ગુણવત્તા પરનો તેનો આ અપ્રતિમ પ્રેમ જ તેમની સફળતાની ચાવી હતી. તેમની આ વધતી જતી લોકપ્રિયતા અને સફળતાની નોંધ હવે કોર્પોરેટ જગતે પણ લીધી હતી. આજે સમયે દેશના FMCG ક્ષેત્રની એક અત્યંત મોટી અને પ્રખ્યાત સુવર્ણ શિખર ઉદ્યોગ સમૂહ કંપનીએ તેમનો સંપર્ક કર્યો. સુવર્ણ શિખર કંપનીને આખા ભારતમાં અને વિદેશમાં પોતાનું મસાલાનું નેટવર્ક વધારવું હતું અને એ માટે તેઓ ગૌરી મસાલે કંપનીમાં બહુમતી હિસ્સો ખરીદવા માંગતા હતા. આ ઓફર આવ્યા પછી ફેક્ટરીની આલિશાન મીટિંગ કેબિનમાં વિક્રમ, સંગ્રામ અને ગૌરીની એક અત્યંત ગંભીર અને ભાવુક બેઠક ચાલી રહી હતી. કેબિનની કાચની બારીમાંથી બહાર આખી ફેક્ટરી અને મજૂરી કરતા કામદારો દેખાતા હતા. વિક્રમે લેપટોપ બંધ કર્યું અને અત્યંત શાંતિથી કહ્યું, સંગ્રામ, ગૌરી, સુવર્ણ શિખર કંપનીની ફાઇનલ ઓફર આવી ગઈ છે. તેઓ આપણી કંપનીનું કુલ વેલ્યુએશન 100 કરોડ રૂપિયા ગણીને મેજોરિટી હિસ્સો લેવા તૈયાર છે. ફેક્ટરી અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક તેમના નેશનલ સેટઅપ સાથે જોડાઈ જશે, પણ બ્રાન્ડમાં આપણો હિસ્સો અને મહત્વના નિર્ણયો લેવાનો હક કાયમ રહેશે. 100 કરોડ ઉપરાંત બ્રાન્ડનું નામ ગૌરી મસાલે જ રહેશે અને આવનારા 5 વર્ષ સુધી પ્રોડક્શન હેડ તરીકે ગૌરી જ કામ સંભાળશે. એ શરત પણ તેમણે મંજૂર કરી છે. 100 કરોડ. આ આંકડો સાંભળીને સંગ્રામ અને ગૌરી બંને શૂન્ય થઈ ગયા. જે દંપતીએ ક્યારેક નાના પડીકા વેચવા માટે તડકામાં કાંકરીઓ ખૂંદી હતી, તેમની સામે આજે 100 કરોડના મૂલ્યાંકનનો કરાર ઊભો હતો. ગૌરીની આંખોમાં પાણી છલકાઈ આવ્યા. તેણે બારીમાંથી બહાર જોયું. વિક્રમ ભાવ. ગૌરી ગભરાયેલા અવાજે બોલી, આ ફેક્ટરી, આ બ્રાન્ડ એટલે મારો જીવ છે, મારી દાદીની પુણ્યાઈ છે. આને આમ વેચતી વખતે મને એવું લાગે છે જાણે હું મારું જ બાળક કોઈને દત્તક આપી રહી છું. આપણે ન વેચીએ તો ન ચાલે. સંગ્રામે તેને
ખુરશી નજીક જઈને તેના ખંભા પર હાથ મૂક્યો. ગૌરી, આપણે આપણો જીવ નથી વેચી રહ્યા. આપણે આ બ્રાન્ડને એક નવી ગગનભરી ઉડાન આપી રહ્યા છીએ. આજે આપણો મસાલો ફક્ત મહારાષ્ટ્રમાં પહોંચ્યો છે, પણ સુવર્ણ શિખરની તાકાતને લીધે કાલે તારો આ કોલ્હાપુરી સ્વાદ સીધો અમેરિકા, લંડન અને આખા વિશ્વમાં પહોંચશે. આપણો સંઘર્ષ હવે પૂરો થયો છે. હવે આપણે આ બ્રાન્ડને 7 સમુદ્ર પાર લઈ જવાની છે. વિક્રમ કહે છે તેમ સ્વાદ પર તારો જ અધિકાર રહેશે. આપણે તો ફક્ત તેમની ફાઇનાન્સિયલ અને માર્કેટિંગ શક્તિ સાથે હાથ મિલાવી રહ્યા છીએ. વિક્રમે પણ ગૌરીને સમજાવી, ગૌરી ભાભી, તમારો સંઘર્ષ મેં ખૂબ નજીકથી જોયો છે. આ 100 કરોડના વેલ્યુએશન પાછળ તમારો અને સંગ્રામનો 9 વર્ષનો તપસ્યા જેવો સંઘર્ષ છે. આ નિર્ણય તમારી આવનારી પેઢીનું ભવિષ્ય કાયમ માટે સુરક્ષિત કરી દેશે. આખરે ગૌરીએ આંસુ લૂછ્યા અને આશ્વાસક સ્મિત સાથે હા પાડી. થોડા દિવસો પછી મુંબઈની એક 5 સ્ટાર હોટલમાં સુવર્ણ શિખર ગ્રુપના ચેરમેન સાથે તેમણે આ ઐતિહાસિક કરાર પર સહીઓ કરી. પેન હાથમાં લઈને એ કરાર પર સહી કરતી વખતે સંગ્રામનો હાથ ગર્વ અને આનંદથી ધ્રુજી રહ્યો હતો. બીજા જ દિવસે આ સમાચાર તમામ પ્રમુખ મરાઠી ન્યૂઝ ચેનલો, બિઝનેસ અખબારો અને ડિજિટલ મીડિયા પર છવાઈ ગયા. શૂન્યમાંથી 100 કરોડની છલાંગ, એક મરાઠી દંપતીને ગગનભરી ઉડાન. ટીવી સ્ક્રીન પર સંગ્રામ અને ગૌરીનો અત્યંત રોયલ અને આત્મવિશ્વાસથી ચલકતો ફોટો વારંવાર બતાવવામાં આવી રહ્યો હતો. એક બાજુ તેમના સંઘર્ષની વાર્તા અને બીજી બાજુ 100 કરોડનો આંકડો આખા મહારાષ્ટ્રનું ધ્યાન ખેંચી રહ્યો હતો. 9 વર્ષ પહેલા જેમને સમાજે અને પોતાના લોહીના સગાઓએ બહિષ્કૃત કર્યા હતા, તેઓ આજે આખા રાજ્યના પ્રેરણા સ્ત્રોત બની ગયા હતા. સફળતાનો આ સૂર્ય હવે પૂર્ણ તેજથી તપી રહ્યો હતો. પુણેની એ સફળતાના 100 કરોડના ઐતિહાસિક સમાચાર વાયુવેગે ફેલાતા સીધા કોલ્હાપુરના એ ભવ્ય અને અડીખમ પાટીલવાડામાં જઈને અથડાયા. વાડાના મુખ્ય દિવાનખંડમાં એ જ લાકડાના અને ચાંદીના પતરાથી મઢેલા મોટા હિંચકા પર સુમિત્રા દેવી પાટીલ બિરાજમાન હતા. તેમના ચહેરા પરનો એ જ જૂનો કઠોર અહંકાર આજે પણ કાયમ હતો. પણ આજે તેમની સામે ચાલી રહેલી ટીવી પરની બ્રેકિંગ ન્યૂઝે એ અહંકારના પાયા ઝચમચાવી નાખ્યા હતા. ટીવીના પડદા પર અત્યંત મોટા અને સ્પષ્ટ અક્ષરોમાં હેડલાઇન ચમકી રહી હતી. શૂન્યમાંથી 100 કરોડની છલાંગ, એક મરાઠી દંપતીની ગગનભરી ઉડાન. અને એ હેડલાઇન નીચે સંગ્રામ અને ગૌરીનો આત્મવિશ્વાસ અને સફળતાના તેજથી ઝળહળતો ફોટો વારંવાર દર્શાવવામાં આવી રહ્યો હતો. સુમિત્રા દેવીની નજર એ ફોટા પર ઓછી અને 100 કરોડ એ આંકડા પર વધુ ચોટેલી હતી. જે એકમાત્ર પુત્રને તેમણે 9 વર્ષ પહેલા કપાતર ગણાવીને ખિસ્સામાં એક પાય પણ ન આપ્યા વગર ઘરમાંથી કાઢી મૂક્યો હતો, તે આજે 100 કરોડનું મૂલ્યાંકન મેળવનાર બિઝનેસનો સહ માલિક બની ગયો હતો. અને જે સાદી, શામ અને સામાન્ય ઘરની છોકરીને તેમણે અત્યંત અપમાનજનક શબ્દોમાં વગોવી હતી, તે ગૌરી આજે એક મોટી બ્રાન્ડની માલિકણ તરીકે આખા મહારાષ્ટ્રને ટીવી સ્ક્રીન પર શાનથી ચમકી રહી હતી. સુમિત્રા દેવીની આંખોમાં પશ્ચાતાપને બદલે સ્વાર્થ અને લાલચ ઉભરી આવ્યા. મારો દીકરો આજે 100 કરોડનું વેલ્યુએશન મેળવનાર ધંધાનો માલિક છે અને હું અહીં એકલી બેઠી છું. આ વિચારે તેમના મનને કોરી ખાવાનું શરૂ કર્યું. તેમના અહંકારે એક ક્ષણમાં પૈસા સામે ઘૂંટણ ટેકવી દીધા હતા. 9 વર્ષ સુધી જે દીકરાની સાદી યાદ પણ તેમણે નહોતી કાઢી, તેની સંપત્તિની હવસ હવે તેમના રોમરોમમાં વ્યાપી રહી હતી. આ પૈસા મારા જ ખાનદાનના છે, મારી જ કમાણીના લોહીના છે, તેના પર મારો જ હક હોવો જોઈએ. આવો સ્વાર્થી વિચાર તેમના મનમાં પાકો થઈ ગયો. તેમણે ઝટપટ અનુજાને બોલાવીને સંગ્રામનો હાલનો નંબર માંગ્યો. અનુજાએ સંકોચ સાથે નંબર આપ્યો અને સુમિત્રા દેવીએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એ ડાયલ કર્યો. ત્યાં પુણેમાં સંગ્રામ અને ગૌરી હવે એક ખૂબ જ વિશાળ અને આલિશાન બંગલામાં રહેવા આવ્યા હતા. બંગલાના ભવ્ય હોલમાં સંગ્રામ સોફા પર બેસીને લેપટોપ પર કંઈ કામ કરી રહ્યો હતો અને ગૌરી બાજુમાં જ બેસીને ફાઇલો તપાસી રહી હતી. અચાનક હોલની શાંતિ ભંગ કરતા સંગ્રામનો ફોન વાગ્યો. તેણે સહજ રીતે ફોન હાથમાં લીધો અને સ્ક્રીન પરનો નંબર જોતા જ તેના કાળજાનો ધબકારો ચૂકી ગયો.
એ નંબર કોલ્હાપુરના વાડાનો હતો. એ નંબર જેની તેણે 9 વર્ષ સુધી પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક સંકટમાં અને પ્રત્યેક આનંદમાં આતુરતાથી વાટ જોઈ હતી, પણ તે ક્યારેય વાગ્યો નહોતો. અને આજે સફળતાના સમાચાર ટીવી પર ચમક્યાના માંડ 24 કલાકમાં એ નંબર સ્ક્રીન પર ચમકી રહ્યો હતો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે લેપટોપ બાજુ પર મૂક્યું. ગૌરીએ તેની તરફ પ્રશ્નાર્થ નજરે જોયું. સંગ્રામે ફોન ઉપાડ્યો અને કાને લગાડ્યો. હેલો. સંગ્રામનો અવાજ ભારે થઈ ગયો હતો. હેલો સંગ્રામ, કેવો છે રે મારા દીકરા? સામેથી સુમિત્રા દેવીનો અતિશય મીઠો, મધપુડા જેવો અને કૃત્રિમ વાત્સલ્યથી ભરેલો અવાજ આવ્યો. આ એ જ અવાજ હતો જેણે 9 વર્ષ પહેલા અત્યંત નિર્દયતાથી તેને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. આજે એ અવાજનો કડકપો ગાયબ થઈ ગયો હતો અને તેની જગ્યા એક ખોટી મીઠાશે લઈ લીધી હતી. સંગ્રામને એ ખોટી મીઠાશ સાંભળીને આંચકો જ લાગ્યો, પણ તે આંચકાનું રૂપાંતર તરત જ એક ઠંડા ગુસ્સામાં થઈ ગયું. 9 વર્ષ પછી માને યાદ આવ્યું? સંગ્રામે અત્યંત કોરા અને સીધા શબ્દોમાં પૂછ્યું. સુમિત્રા દેવી સામેથી ક્ષણભર ગભરાઈ ગયા, પણ તેમણે તરત જ પોતાની જાતને સંભાળી લીધી. અરે, એવું શું બોલે છે? મારું કાળજું છે તું. ગુસ્સામાં આવીને કંઈ પણ બોલી ગઈ હોઈશ, પણ તેથી શું સંબંધ તૂટી જાય? મેં ટીવી પર તારા સમાચાર જોયા. તું ખૂબ ખૂબ મોટો થઈ ગયો છે. મને તારો ખૂબ ગર્વ થાય છે. એટલે જ મેં નક્કી કર્યું છે, હું કાલે ને કાલે જ તમારા પુણેના બંગલે તમને મળવા આવી રહી છું. મારે ગૌરીને પણ ધરાઈને જોવી છે. મને સરનામું મોકલી આપ. સંગ્રામ કંઈ બોલે એ પહેલા જ સુમિત્રા દેવીએ ચતુરાઈથી ફોન કાપી નાખ્યો. ફોન કટ થયા પછી હોલમાં એક ભયાનક શાંતિ છવાઈ ગઈ. સંગ્રામ ફોન તરફ શૂન્ય નજરે જોઈ રહ્યો હતો. તેની આંખો લાલ થઈ ગઈ હતી. ગૌરી તેની નજીક આવી અને તેણે તેના ખભા પર હાથ મૂક્યો. શું થયું? કોનો ફોન હતો? તેણે ચિંતાતુર થઈને પૂછ્યું. માનો. સંગ્રામે એક ઊંડો શ્વાસ છોડતા કહ્યું. તે કાલે આપણને મળવા અહીં આવી રહી છે. ગૌરીના ચહેરાનો રંગ ક્ષણવારમાં ઉડી ગયો. કોલ્હાપુરના વાડામાં તેના પર થયેલા એ ભયંકર અપમાનની યાદ તેના મનમાં ફરી એકવાર તાજી થઈ ગઈ. પણ 9 વર્ષ પછી અચાનક શા માટે? સંગ્રામ, તે ફરીથી મારા રંગ અને ગરીબી પરથી મારું અપમાન કરશે એવો ડર મને લાગે છે. મારે એ તકલીફ ફરી નથી જોઈતી. ગૌરીનો અવાજ કાપો થઈ ગયો. તેની આંખોમાં પાણી આવી ગયા. સંગ્રામે તેને નજીક લીધી અને તે અત્યંત મક્કમ અવાજે બોલ્યો. ગૌરી, તું જરાય ગભરાઈશ નહીં. તે હવે તારું અપમાન કરવા નથી આવી રહી. તે 9 વર્ષ પહેલાની એ સામાન્ય ગૌરીને મળવા નથી આવી રહી. તે આવી રહી છે 100 કરોડનું વેલ્યુએશન મેળવનારી કંપનીની સહમાલિકણને મળવા. ગૌરી, 9 વર્ષ સુધી આપણે 10 બાય 10ની ખોલીમાં ભૂખ્યા પેટે ઊંઘ્યા, ચપ્પલો ઘસી નાખ્યા, ત્યારે તેને આપણી યાદ ન આવી. મારા ખાલી થાળીમાં પ્રેમથી પીરસવા તે ક્યારેય ન આવી. અને આજે જ્યારે આપણે 100 કરોડનો કરાર કર્યો છે, ત્યારે એક જ રાતમાં એનું માતૃપ્રેમ જાગી ગયો છે. આ માત્ર ને માત્ર પૈસાનો સ્વાર્થ છે ગૌરી. તે માં બનીને નહીં, પણ વસૂલી કરવા આવી રહી છે. અને આ વખતે આપણે ચૂપ નહીં રહીએ. સંગ્રામે તરત જ પોતાનો ફોન કાઢ્યો અને વિક્રમને કોલ કર્યો. અડધા જ કલાકમાં વિક્રમ બંગલે પહોંચી ગયો. સંગ્રામે તેને બનેલી બધી વાત કહી. સુમિત્રા દેવી કાલે આવી રહ્યા છે એ સાંભળીને વિક્રમનો ગુસ્સો પણ કાબુ બહાર થઈ ગયો. સંગ્રામે ગંભીર થઈને કહ્યું. વિક્રમ, 9 વર્ષ પહેલા મારી માએ ગૌરીનું જે અપમાન કર્યું હતું તેના પુરાવા માત્ર એ વાડાની ભીતો પાસે જ છે. પણ કાલે જ્યારે તે આ ઘરમાં પગ મૂકશે અને પૈસા માટે પોતાનો અસલી રંગ બતાવશે, ત્યારે એ સત્ય મારે આખી દુનિયા સામે લાવવું છે. તે કાલે કંઈક માગણીઓ કરીને પછી ઉલટાનું અમારા પર ખોટા આરોપો લગાવી શકે છે. તેથી આપણી સુરક્ષા માટે અને સત્યના પુરાવા તરીકે હોલમાં થનારી વાતો રેકોર્ડ થવી જોઈએ. મારે કોઈની જાહેર બદનામી નથી કરવી, પણ ફરી એકવાર આપણા પર અન્યાય પણ નથી થવા દેવો. એટલા માટે એવા કેમેરા લગાવીએ જે કોઈને દેખાય નહીં, પણ દરેક શબ્દ અને દ્રશ્ય રેકોર્ડ કરે. વિક્રમના ચહેરા પર એક સૂચક સ્મિત ઉભરી આવ્યું. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. નિશ્ચિત રહે. એને એની જગ્યા બતાવી દેવાનો સમય આવી ગયો છે. હું અત્યારે ને અત્યારે જ બધી વ્યવસ્થા કરી દઉં છું. વિક્રમે એક ટેકનિશિયનની મદદથી હોલમાં સરળતાથી ન દેખાય તેવા 2 સિક્યુરિટી કેમેરા અને સ્પષ્ટ અવાજ કેપ્ચર કરનારી ઓડિયો રેકોર્ડિંગ સિસ્ટમ ગોઠવી દીધી. વાતચીતનો પુરાવો સુરક્ષિત રાખવો
એ જ તેની પાછળનો હેતુ હતો. વિક્રમે સ્ટડી રૂમમાંથી કેમેરાનું ચિત્ર અને અવાજ તપાસ્યા. ઓડિયો અને વિડીયો ક્લિયર છે સંગ્રામ. કાલની આખી વાતચીત સુરક્ષિત રીતે રેકોર્ડ થઈ જશે. વિક્રમે સ્ક્રીન તરફ જોતા ખાતરીપૂર્વકના અવાજે કહ્યું. રાત ઘણી વીતી ચૂકી હતી. 9 વર્ષનો એ એકઠો થયેલો અહંકાર, એ તિરસ્કાર અને માના નાતા પર લાગેલો એ કાળો ડાઘ. કાલે બધાનો હિસાબ થવાનો છે. પાટીલ ઘરાનાનો ખોટો રોફ અને સત્યનો પ્રખર પ્રકાશ, આ બંનેની કાલે આ જ હોલમાં આમને સામને ટક્કર થવાની હતી. બીજા દિવસની બપોર. પુણેના આકાશમાં સૂર્ય આગ ઓકી રહ્યો હતો, પણ સંગ્રામના આલિશાન બંગલામાં એસીની શીતળતા છતાં એક અલગ જ અસ્વસ્થ કરનારી અને જીવલેણ શાંતિ છવાયેલી હતી. બરાબર 2 વાગે બંગલાના ભવ્ય લોખંડના ગેટમાંથી એક સફેદ છળકતી લાંબી કાર અંદર આવી. સંગ્રામ અને ગૌરી હોલમાં સોફા પર બેસીને એક ક્ષણની વાટ જોઈ રહ્યા હતા. સ્ટડી રૂમમાં વિક્રમ કેમેરાના મોનિટર સામે બેઠો હતો. આખી સિસ્ટમનું રેકોર્ડિંગ શરૂ થઈ ગયું હતું. ગાડીનો દરવાજો ખુલ્યો અને સુમિત્રા દેવી પાટીલ બહાર આવ્યા. 9 વર્ષનો લાંબો સમય વીતી ગયો હતો. તેમના વાળમાં થોડી ચાંદી ચમકવા લાગી હતી, પણ તેમની ચાલમાં એ જ ખોટો રોફ, એ જ વર્ચસ્વ અને ચહેરા પર એ જ જૂનો કઠોર અહંકાર સહેજ પણ ઓછો થયો નહોતો. ગાડીમાંથી ઉતરતા જ તેમણે બંગલો, મોંઘી ગાડીઓ અને બગીચા તરફ લાલચું નજરે જોયું. એ નજરમાં માનો ગર્વ નહોતો, તે એ સંપત્તિનું મૂલ્યાંકન કરી રહ્યા હતા. તેમણે બંગલાના મુખ્ય દરવાજે પગ મૂક્યો. 9 વર્ષ પછી પોતાનો જણેલો દીકરો સામે ઊભો હતો, પણ સુમિત્રા દેવીના ચહેરા પર વાત્સલ્ય, પ્રેમ કે પોતાની ભૂલના પસ્તાવાનો અંશ પણ નહોતો. આવો, સંગ્રામે અત્યંત કોરા અને ભાવનાશૂન્ય અવાજે કહ્યું. સુમિત્રા દેવી અંદર આવ્યા. તેમણે હોલમાં ટાંગેલા મોંઘા ઝુમર, ઇટાલિયન માર્બલ અને દિવાલો પરની કળાકૃતિઓ તરફ એક અતિશય લોભી નજર નાખી. ત્યારબાદ તેમની નજર સોફા પર બેઠેલી ગૌરી પર પડી. 100 કરોડનો વેલ્યુએશન મેળવનારી કંપનીની સહમાલિકણ હોવા છતાં ગૌરીએ સાદી સાડી પહેરી હતી. સુમિત્રા દેવીએ એને જોતા જ નાક મરોડ્યું. તેમની આંખોમાં જૂનો તિરસ્કાર હજુ પણ જીવંત હતો. તે સંગ્રામની સામેના મોટા મખમલી સોફા પર અત્યંત રોફમાં બિરાજમાન થયા. સંગ્રામ અને ગૌરી તેમની સામેના સોફા પર બેઠા. હાલમાં થોડી ક્ષણો માટે એક ભયાનક શાંતિ છવાઈ ગઈ. છુપાવેલી સિસ્ટમ આખી વાતચીત રેકોર્ડ કરી રહી હતી. સંગ્રામને લાગ્યું કે કમસે કમ દેખાડા ખાતર તો 9 વર્ષ પછી મળેલી માં કેવો છે બાપ, તમારી તબિયત કેવી છે કે નાતવડો ક્યાં છે, એવું કંઈ પૂછશે. પણ ના, સુમિત્રા દેવીએ કશી પણ પૂછપરછ કર્યા વગર પોતાની મોંઘી લેધરની પર્સની છેન ખોલી. તેમણે પર્સમાંથી વાંચવાના ચશ્મા કાઢ્યા અને ડોળા પર લગાવ્યા. ત્યારબાદ પર્સમાંથી એક ઘડી કરેલો કાગળ બહાર કાઢ્યો. સંગ્રામ અને ગૌરી એકબીજા સામે જોતા જ રહી ગયા. મા દીકરાને મળવા આવી હતી કે કોઈ બોસ પોતાના કર્મચારીને ટર્મિનેશન લેટર આપવા આવ્યો હતો, એ સમજાતું નહોતું. કાગળની ઘડી ઉકેલતા સુમિત્રા દેવીએ અત્યંત શાંત પણ હુકમશાહી ચલાવતા અવાજે બોલવાનું શરૂ કર્યું. તારી ટીવી પરની ખબર મેં જોઈ. 100 કરોડનો કરાર કર્યો. સારું છે. લોહી કોનું છે? પાટીલોનું લોહી છે. બુદ્ધિ તો ચાલવાની જ. પોતાના જ ખાનદાનની પ્રશંસા કરતા તેમણે શરૂઆત કરી. ગૌરીની મહેનત અને અસ્તિત્વને તેમણે એક જ વાક્યમાં પૂર્ણપણે નકારી દીધા હતા. તેઓ આગળ બોલ્યા. એ જો સંગ્રામ, જે થયું તે થયું. 9 વર્ષ તું ઘરથી દૂર રહ્યો, પણ હવે તું આટલો મોટો થઈ ગયો છે, આટલી સંપત્તિ કમાયો છે, તો કુટુંબ પ્રત્યે તારી કેટલીક ફરજો છે. હું કેટલીક વાતો નક્કી કરીને આવી છું અને તે આજે ને આજે જ માન્ય કરવાની છે. કઈ વાતો? સંગ્રામે અત્યંત ઠંડકથી પૂછ્યું. એનો સંયમ હવે જોવા જેવો હતો. સુમિત્રા દેવીએ કપાળ પર નજર ચોંટાડી અને કોઈ કોર્પોરેટ મીટિંગમાં શરતો વાંચતી હોય તેમ વાંચવા લાગ્યા. તેમના અવાજમાં સહેજ પણ શરમ કે સંકોચ નહોતો, પણ એક બિનજરૂરી હક હતો. મારી પહેલી શરત, સુમિત્રા દેવીએ કાગળ પરથી નજર હટાવ્યા વગર કહ્યું. તું આજે આટલો મોટો બિઝનેસમેન બની ગયો છે, તારી કંપનીનું વેલ્યુએશન 100 કરોડ થઈ ગયું છે, તો જન્મ આપનારી મા તરીકે આ સંપત્તિ પર મારો પહેલો હક છે. મારા બાકીના આયુષ્ય માટે, મારી નિવૃત્તિ માટે અને મારા અંગત ખર્ચ માટે મને આ 100 કરોડમાંથી એક મોટો હિસ્સો જોઈએ. એ રકમ મારા પર્સનલ બેંક એકાઉન્ટમાં કાલે ને કાલે જમા થઈ જવી જોઈએ.
ઘડપણમાં મારે કોઈની સામે હાથ લંબાવવો ન પડે. આ મારો હક છે. સંગ્રામ ચૂપ રહ્યો. તેણે ફક્ત માન હલાવી અને આગળ એટલું જ કહ્યું, હું. સુમિત્રા દેવીને લાગ્યું કે સંગ્રામ એની શરતો ચૂપચાપ સ્વીકારી રહ્યો છે. તેમનો આત્મવિશ્વાસ વધી ગયો. તેમણે કાગળ પરની બીજી શરત વાંચવાનું શરૂ કર્યું. મારી બીજી શરત, 9 વર્ષ પહેલા તું ઘરમાંથી ભાગીને આ છોકરી સાથે લગ્ન કરી બેઠો. તેનાથી સમાજમાં આપણા નાકની ખૂબ બદનામી થઈ. લોકો હજુ પણ પીઠ પાછળ વાતો કરે છે. આ બદનામી મારે અત્યારે ને અત્યારે જ કાયમ માટે બંધ કરવી છે. એના માટે આવતા રવિવારે આપણે પુણેના એક મોટા 5 સ્ટાર હોટલમાં એક મોટો કાર્યક્રમ રાખીશું. ત્યાં આપણા સગા સંબંધીઓ, સમાજના લોકો અને કેટલાક મીડિયાના પ્રતિનિધિઓને બોલાવશું અને ત્યાં બધાની સામે આપણે એકસાથે ફેમિલી ફોટો પડાવીશું, જેથી સમાજમાં એવો સંદેશ જાય કે આપણામાં કોઈ મનમુટાવ નથી અને આપણે બધા એક જ છીએ. કેમેરાના લેન્સ પાછળ એમનો આ દેખાડો જેવો હતો તેવો રેકોર્ડ થઈ રહ્યો હતો. ત્રીજી શરત, સુમિત્રા દેવી જરાય અટક્યા વગર આગળ બોલવા લાગ્યા. તારા માસીનો દીકરો રણજીત એ કેટલાય વર્ષોથી ધંધામાં ફાંફા મારે છે, પણ એને કંઈ સફળતા નથી મળતી. હવે તારી પાસે આટલો પૈસો આવ્યો છે તો તું એને મદદ કરે એ તારી ફરજ છે. એને પુણેમાં કોઈ પ્રાઇમ લોકેશન પર પોતાની એક નવી અને મોટી હોટેલ શરૂ કરી આપવાની છે. એના માટે તારે 5 કરોડ રૂપિયા એના નામે ટ્રાન્સફર કરવાના છે. ઘરનો છોકરો છે, એ મોટો થશે તો આપણા જ ખાનદાનનું નામ મોટું થશે. તેમના મોઢેથી 5 કરોડની માગણી એટલી સહજતાથી આવી કે ગૌરીએ ગુસ્સામાં મુઠ્ઠીઓ વાળી લીધી. તેની આંખોમાં ભારે આક્રોશ દેખાતો હતો. અને ચોથી તથા સૌથી મહત્વની શરત, સુમિત્રા દેવીએ ચશ્મા નાક પરથી થોડા નીચે સરકાવ્યા અને અત્યંત તીક્ષ્ણ નજરે સંગ્રામ સામે જોતા કહ્યું, 9 વર્ષ પહેલા તું એક નજીવી બાબત માટે, એક સાધારણ છોકરી માટે તારી સગીમાનું અપમાન કરીને વાડાનું પગથિયું ઉતરી ગયો હતો. તું મારો અને પાટીલ ઘરાનાનો જે અનાદર કર્યો હતો તે હું હજુ ભૂલી નથી. એ કાર્યક્રમમાં બધા સગા સંબંધીઓ અને મીડિયા સામે તારે મારા પગ પકડીને જાહેર માફી માંગવાની છે. તો અને તો જ હું તને અને તારી આ બાયડીને મારા કુટુંબના અંગ તરીકે સ્વીકારીશ. સુમિત્રા દેવીએ એક કાગળ ઘડી કરીને અત્યંત રોફમાં પાછો પોતાની પર્સમાં મૂકી દીધો. તેમણે પર્સની ચેન બંધ કરી અને સોફાને ટેકો દઈને પગ પર પગ ચડાવીને અત્યંત આરામથી બેસી ગયા, જાણે હમણાં જ કોઈ શિકાર કરી લીધો હોય. હું શું કહું છું તે બરાબર સમજાય છે ને તને સંગ્રામ? આ 4 શરતો પૂરી કર. પૈસો આવ્યો છે તારી પાસે તો એનો યોગ્ય જગ્યાએ ખર્ચ કર, એટલે હું પણ આનંદથી તમને આશીર્વાદ આપીશ અને આ ઘર ફરી પવિત્ર થઈ જશે. સુમિત્રા દેવીએ અત્યંત ખોટા અને અહેસાન જતાવતા સૂરમાં પોતાની વાત પૂરી કરી. હોલમાં ફરી એકવાર સ્મશાનવત શાંતિ સવાઈ ગઈ. ઘડિયાળના કાંટાનો ટીક-ટીક અવાજ જ સ્પષ્ટ સંભળાતો હતો. સુમિત્રા દેવીની આ 4 માંગણીઓ સાંભળીને સંગ્રામના શરીરનું એકે એક ટીપું લોહી ગુસ્સાથી ઉકળી રહ્યું હતું. જે માએ 9 વર્ષ સુધી દીકરા, વહુ અને નાતવડા તરફ પીઠ ફેરવી નાખી, તે આજે પૈસાનો ભાગ, સંબંધીઓ માટે 5 કરોડ, દેખાડાનો ફેમિલી ફોટો અને દીકરા પાસે માફી માંગી રહી હતી. આ માતૃત્વ નહોતું, પણ ભયંકર સ્વાર્થ અને લોભની પરાકાષ્ઠા હતી. અને આ આખી વાતચીત જેવી હતી તેવી રેકોર્ડ થઈ ચૂકી હતી. સંગ્રામે એક ઊંડો શ્વાસ લીધો. એની આંખો હવે ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ હતી. તેણે ગૌરી સામે જોયું. તે પણ હવે કોઈ પણ લડાઈ માટે તૈયાર હતી. સુમિત્રા દેવીની આ રમત હવે પૂરી થવાની હતી. એની શરૂઆત સંગ્રામના એક કડક જવાબથી થવાની હતી. વંટોળ પહેલાની એ છેલ્લી શાંતિ. હોલમાં ફેલાયેલી સ્મશાનવત શાંતિમાં ઘડિયાળની ટીક-ટીક સ્પષ્ટ સંભળાતી હતી. સોફા પર ટેકો દઈને બેઠેલા સુમિત્રાના ચહેરા પર પોતે જીતી ગયાનો ખોટો અને અહંકારી ભાવ હતો. તેમને લાગતું હતું કે પોતાની આ હુકમી શરતો સામે સંગ્રામ હંમેશની જેમ માથું નમાવીને ચૂપચાપ હા પાડી દેશે. પણ આજે તેમની સામે એ જૂનો, માના ડર હેઠળ જીવનારો અને એના શબ્દ બહાર ન જનારો 26 વર્ષનો ગભરાયેલો સંગ્રામ નહોતો બેઠો. એમની સામે બેઠો હતો શૂન્યમાંથી મોટું સામ્રાજ્ય ઊભું કરનારો સ્વાભિમાની સંગ્રામ, જેણે જિંદગીનો દરેક ઘા પોતાની છાતી પર ઝીલીને પોતાની દુનિયા બનાવી હતી. સંગ્રામે ઊંડો શ્વાસ લીધો. તેની લાલચોળ આંખો સીધી સુમિત્રા દેવીની આંખો સાથે ટકરાઈ. તે અત્યંત શાંત પણ તલવારની ધાર જેવા કડક અવાજે બોલ્યો, થઈ ગઈ તમારી માંગણીઓ વાંચીને?
કે હજુ પણ એ પર્સમાં કોઈ કાગળ છુપાવી રાખ્યો છે જેના પર મારી બાકીની જિંદગીની કિંમત લખી છે? સુમિત્રા દેવીના ચહેરા પરનું હાસ્ય થોડું ગાયબ થઈ ગયું. તેમણે આ પ્રશ્નની સહેજ પણ અપેક્ષા નહોતી. શું બોલે છે તું સંગ્રામ? હું તો તારા ભલા માટે જ. ભલા માટે? સંગ્રામ અચાનક સોફા પરથી ઊભો થઈ ગયો. તેનો અવાજ હવે હોલની દિવાલોને ધ્રુજાવી રહ્યો હતો. ખોટું ન બોલો. આજે તમે દીકરાને મળવા માના મમતાથી નથી આવ્યા. તમે 100 કરોડના બિઝનેસમાંથી ભાગ માંગવા આવ્યા છો, વસૂલી કરવા આવ્યા છો. 9 વર્ષ મેં તમારા એક ફોનની, એક સાદા અવાજની વાટ જોઈ. અમે 10 બાય 10ની ખોલીમાં સંઘર્ષ કરતા હતા અને ગૌરી તડકામાં મસાલાની થેલીઓ લઈને ભટકતી હતી. ત્યારે તમારી આ મમતા ક્યાં હતી? જ્યારે તમારા નાત વડા આ દુનિયામાં આવ્યા ત્યારે તેમને જોવા માટે તમારા પગ આ પુણે તરફ કેમ ન વળ્યા? કારણ કે ત્યારે મારા ખિસ્સામાં પૈસા નહોતા. અને આજે જ્યારે ટીવી પર મારી સફળતાના સમાચાર ચમક્યા ત્યારે એક જ રાતમાં તમે ફેમિલી ફોટોની અને કુટુંબના પ્રેમની યાદ આવી ગઈ. સુમિત્રા દેવી ગભરાઈ ગયા. તેમનો શ્વાસ થોડો ઝડપી થઈ ગયો, પણ મોઢામાંથી શબ્દ ન નીકળ્યો. તમારા આ કાગળ પરની એક પણ શરત મને મંજૂર નથી. સંગ્રામે સીધો ઘા કર્યો. મારા અને મારી પત્નીના પરસેવાની કમાણીમાંથી તમને કે પેલા રણજીતને એક પાય પણ નહીં મળે. અને માફી શાની માંગુ? એક સ્વાભિમાની પ્રામાણિક છોકરીને પ્રેમ કરીને તેને મારી પત્ની બનાવી એની માફી માંગુ? કે તમારા એ ખોટા પાટીલકીના અહંકારને લાત મારીને માનવતા પસંદ કરી એની માફી માંગુ? સંગ્રામનું આ રૌદ્ર રૂપ સુમિત્રા દેવીએ જિંદગીમાં ક્યારેય જોયું નહોતું. તેના પગ નીચેની જમીન સરકી રહી હતી. તે ગુસ્સાથી ધૂંધવાઈને પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. સંગ્રામ, તું જનેતામાનું અપમાન કરે છે. આ છોકરીના લીધે જ તું આજે મારી સાથે આમ વર્તે છે ને? આણે જ તારા મગજમાં ઝેર ઘોળ્યો છે. તેમણે ગૌરી તરફ આંગળી ચીંધીને અત્યંત ઝેરીલા શબ્દોમાં કહ્યું. અને એ જ ક્ષણે 9 વર્ષ સુધી અત્યંત શાંત, સહનશીલ અને મર્યાદા જાળવીને રહેલી ગૌરી પોતાની જગ્યાએથી ઊભી થઈ. તેના શાંત ચહેરા પર હવે પ્રખર સ્વાભિમાન અને આક્રોશ દેખાતો હતો. તેણે સંગ્રામને હાથથી અટકાવ્યો અને તે સુમિત્રા દેવીને આંખોમાં આંખ પરોવીને એમને બિલકુલ સામે જઈને ઊભી રહી. આંગળી નીચે કરો, સુમિત્રા દેવી. ગૌરીનો કડક અને કરારી અવાજ એ ભવ્ય હોલમાં ગુંજી ઉઠ્યો. તેનો એ અવાજ અને તેની આંખોમાંની એ અગ્નજ્વાળા જોઈ સુમિત્રા દેવી અક્ષરશ 2 ડગલા પાછળ હટી ગયા. 9 વર્ષ સુધી હું તમારું એ અપમાન કાળજામાં સાચવીને જીવતી હતી. ગૌરીના પ્રત્યેક શબ્દમાં 9 વર્ષની વેદના અને સંઘર્ષનો જ્વાળામુખી ફાટી રહ્યો હતો. તેની આંખો ભરાઈ આવી હતી, પણ તેમાં હવે લાચારી નહોતી, એક પ્રખર સ્વાભિમાન હતું. તમે મને મારા રંગ અને ગરીબી પરથી નકારી કાઢી, અપમાન કરીને એ વાડામાં મારા માટે કોઈ જગ્યા ન રાખી. તમને લાગ્યું કે તમારી સંપત્તિ વગર અમે જીવી નહીં શકીએ, પણ આજે વાસ્તવિકતા ખુલ્લી આંખે જુઓ. તમારી એ ખોટી પ્રતિષ્ઠા અને ગોરા રંગના અહંકારે તમને શું આપ્યું? ફક્ત એકલતા અને જે સાદગી તથા ગરીબીને તમે તુચ્છ માની, એ જ ગરીબીએ મને મહેનત, ચીવટ અને સ્વાભિમાન શીખવ્યા. એ મહેનતના જોરે અમે આજે અહીં સુધી પહોંચ્યા છીએ. માણસની ઓળખ એના રંગથી નહીં, પણ તેના વિચારો અને કર્મોથી નક્કી થાય છે. ગૌરીનો શ્વાસ વધી ગયો હતો, પણ તે અટકી નહીં. મારો રંગ શામ હશે, પણ મારું મન અને મારી દાનત સાફ છે. તમે કહો છો ને કે હું ભિખારી હતી. હા, હતી હું ગરીબ ઘરની, પણ એ ગરીબીએ મને મહેનતથી રોટલી ખાતા શીખવ્યું છે. બીજાના પરસેવાના પૈસા પર હક જતાવતા નહીં. આજે તમે નાતું જોડવા નથી આવ્યા, પણ અમારી મહેનતના પૈસા પર અધિકાર જતાવવા આ કાગળ લઈને આવ્યા છો. જે વહુનો ચહેરો જોવા પણ તમે તૈયાર નહોતા, આજે એ જ વહુના પરસેવાથી ઊભા થયેલા ઘરમાં બેસીને તમે પૈસાનો ભાગ અને દેખાડાનો ફેમિલી ફોટો માંગી રહ્યા છો. શરમ નથી આવતી તમને? ગૌરીનો આ રૂવાડા ઊભા કરી દે તેવો સવાલ સાંભળીને સુમિત્રા દેવીનો અહંકાર પૂરેપૂરો ઘવાયો. તે ગુસ્સાથી ધ્રુજતા બૂમ પાડી ઉઠ્યા. એ છોકરી, તું મને અક્કલ શીખવાડશે? પાટીલ ઘરાનાની માલકણ છું હું. આને મેં જન્મ આપ્યો છે. હતા તમે માલિકણ, પણ ફક્ત એ નિર્જીવ પથ્થરના વાડાના. સંગ્રામે ગૌરીના ખભા પર પોતાનો મજબૂત હાથ રાખતા સુમિત્રા દેવીને વચમાં ઝટકાવ્યા. પણ માનવતાની કસોટી પર તમે પૂરેપૂરા નિષ્ફળ નીવડ્યા છો. તમે આજે માં બનીને નહીં, પણ પૈસાની વસૂલી કરનારા વ્યાજખોરોની જેમ અહીં આવ્યા છો. અને એટલા માટે જ આ ક્ષણથી મારો અને તમારો કોઈ સંબંધ નથી. સંગ્રામ, તું મને ઘરની બહાર કાઢે છે?
તારી જણેતા માને? સુમિત્રા દેવીએ આંખોમાં ખોટા આંસુ લાવવાનો પ્રયાસ કર્યો, પણ તેમાં હવે કોઈ અપનાપણું બચ્યું નહોતું. માના નાતાની જવાબદારી તમે 9 વર્ષ પહેલા જ નકારી દીધી હતી સુમિત્રા દેવી. સંગ્રામના અવાજમાં હવે કોઈ કંપન નહોતું, માત્ર શૂન્યતા અને કઠોરતા હતી. જે માને પોતાના દીકરાના સુખ કરતા સમાજનો ખોટો રોપ અને વહુનો રંગ વધારે મહત્વનો લાગે, તે માના નાતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય છે. તમે 9 વર્ષ પહેલા મને એ વાડામાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો ને, આજે હું તમને મારા આ ઘરમાંથી બહારનો રસ્તો બતાવું છું. સંગ્રામે હોલના મુખ્ય દરવાજા તરફ હાથ બતાવ્યો. નીકળી જાઓ અહીંથી અને ફરી ક્યારેય આ પરિવારના રસ્તે ના આવતા. તમે 9 વર્ષ પહેલા જે તિરસ્કાર અને અહંકારનો વ્યવહાર કર્યો હતો ને, આજે તમારે તમારા એ નિર્ણયનું પરિણામ સ્વીકારવું જ પડશે અને તમારો હિસાબ હવે ચૂકતે થઈ ગયો છે. કૃપા કરીને આ ઘરમાંથી જતા રહો. સંગ્રામના આ આખરી શબ્દો સુમિત્રા દેવીના કાનો પર કોઈ પ્રહારની જેમ વાગ્યા. તેમના પગ નીચેની જમીન ખસી ગઈ. આખી જિંદગી જે સ્ત્રીએ આખા ગામ પર, નોકરો પર અને કુટુંબ પર હુકમશાહી ચલાવી હતી, તેને આજે પોતાના જ દીકરા અને વહુએ તેના ખોટા અહંકારની અસલી જગ્યા બતાવી દીધી હતી. તેમના હાથમાં રહેલો માંગણીઓનો એક કાગળ નીચે જમીન પર સરી પડ્યો. શરીર પરની એ મોંઘી પર્સ અને ગળાના એ જાડા દાગીના હવે તેમને બોજ જેવા લાગવા માંડ્યા. તેમણે અત્યંત અપમાનિત, ગુસ્સે ભરાયેલી પણ લાચાર નજરે સંગ્રામ અને ગૌરી સામે જોયું, પણ ત્યાં હવે તેમના માટે કોઈ દયા કે ક્ષમાન બચ્ચા નહોતા. સુમિત્રા દેવીના પગ ભારે થઈ ગયા. માથું નમાવીને તે ભારે પગલે મુખ્ય દરવાજા તરફ વળ્યા. એ વિશાળ દરવાજામાંથી બહાર નીકળતી વખતે તેમની એ હંમેશા ઊંચી રહેતી ડોક હવે પૂરેપૂરી નમી ગઈ હતી. ચહેરા પરનો એક ખોટો રોપ અને પાટીલકીનો અહંકાર અપમાનના ઊંડાણમાં કાયમ માટે દટાઈ ગયો હતો. ગાડીમાં બેસીને તે બંગલાની બહાર નીકળ્યા ત્યારે તેમની પાછળ રહી ગયો હતો માત્ર ને માત્ર છૂરેછૂરો થયેલો અહંકાર. અને આ આખી વાતચીત હોલમાં લગાવેલી સિક્યુરિટી સિસ્ટમમાં સ્પષ્ટપણે રેકોર્ડ થઈ ગઈ હતી. સત્યનો પ્રખર વિજય થયો હતો. ખોટી પાટીલકીનો બુરખો લીરે લીરા થઈને ફાટી ગયો હતો, પણ આ રેકોર્ડિંગનો ઉપયોગ માત્ર સત્યના રક્ષણ માટે જ કરવાનો હતો. સુમિત્રા દેવીની એ સફેદ ચળકતી લાંબી કાર બંગલાના ભવ્ય લોખંડના ગેટમાંથી બહાર નીકળી અને હોલમાં ફરી શાંતિ છવાઈ ગઈ. પણ આ વખતે આ શાંતિમાં વર્ષોનો બોજ ઉતરી ગયાનો છુટકારો હતો. ગૌરી મખમલી સોફા પર ઢળી પડી અને તેણે પોતાના બંને હાથ ચહેરા પર રાખી દીધા. 9 વર્ષનો એકઠો થયેલો અનાદર, વેદના અને સતત છાતી પર રહેલું દબાણ આજે પૂરેપૂરું હળવું થઈ ગયું હતું. સંગ્રામે તેની બાજુમાં બેસીને તેને અત્યંત પ્રેમથી નજીક લીધી અને તેના પીઠ પર હાથ ફેરવ્યો. એ જ સમયે સ્ટડી રૂમનો દરવાજો ખોલીને વિક્રમ બહાર આવ્યો. તેના હાથમાં એક પેનડ્રાઈવ હતી. તેના ચહેરા પર ગંભીર ભાવ હતા, પણ સાથે એક સંતોષની છાંટ પણ હતી. સંગ્રામ, વિક્રમ શાંતિથી બોલ્યો. અંદર જે કંઈ પણ બન્યું તે આખી વાતચીત આ પેનડ્રાઈવમાં સ્પષ્ટપણે રેકોર્ડ થઈ ગઈ છે. હવે આગળ શું કરવું એનો નિર્ણય તારો છે. સંગ્રામે વિક્રમના હાથમાં રહેલી એ પેનડ્રાઈવ તરફ અત્યંત કઠોર નજરે જોયું. એનો નિર્ણય પાકો હતો. એની આંખોમાં હવે કોઈ દ્વિધા નહોતી. આ સમાજમાં બદનામી થવાના ડર બતાવીને એમણે 9 વર્ષ પહેલા ગૌરીનું, એક નિર્દોષ છોકરીનું અપમાન કર્યું. આ સમાજની ખોટી પ્રતિષ્ઠા માટે તેમણે પોતાના જણેલા દીકરાને તરછોડી દીધો. એ જ સમાજને હવે એમનો આ અસલી સ્વાર્થી ચહેરો દેખાવો જોઈએ. સંગ્રામનો અવાજ લોખંડ જેવો મજબૂત હતો. વિક્રમ, આ રેકોર્ડિંગ સુરક્ષિત રાખ. પહેલા આપણા વકીલની સલાહ લઈએ. જો તે આપણા પર ખોટા આરોપો લગાવશે કે મીડિયા સામે ખોટી બાજુ રજૂ કરશે, તો સત્ય સાબિત કરવા માટે જેટલો જરૂરી હશે તેટલો જ ભાગ કાયદાકીય માર્ગે સામે લાવશું. તેણે મૂકેલી સ્વાર્થી શરતોનું સત્ય જો જરૂરી બનશે તો આખા મહારાષ્ટ્ર સામે આવવું જ જોઈએ. કેળવાર કલાકોમાં સુમિત્રા દેવીએ કેટલાક સગા સંબંધીઓ અને સ્થાનિક મીડિયા સામે સંગ્રામે પોતાનું અપમાન કરીને ઘરની બહાર કાઢી મૂક્યાનો ખોટો આરોપ લગાવ્યો. ત્યારબાદ વકીલની સલાહથી સંગ્રામે તેમની માંગણીઓ સ્પષ્ટ સંભળાતી હોય તેવો જરૂરી ભાગ પુરાવા તરીકે મીડિયાને આપ્યો. અંગત માહિતી અને બિનજરૂરી વાતો જાહેર કરવામાં ન આવી. પછીના કેટલાક કલાકો કોઈ ભયંકર વાવાઝોડા જેવા હતા. એ વિડીયો ઇન્ટરનેટ પર આવતા જ સૂકા જંગલમાં પવનની ઝડપે આગ લાગે તેમ આખા મહારાષ્ટ્રમાં વાયરલ થઈ ગયો. સોશિયલ મીડિયા પર, અનેક વોટ્સએપ ગ્રુપમાં અને કેટલીક ન્યૂઝ ચેનલો પર
એ વિડીયો ઝડપથી ફેલાઈ ગયો. 9 વર્ષ જે માએ પોતાના દીકરા અને વહુની સતામણી કરી, તેની 100 કરોડમાંથી હિસ્સો, 5 કરોડની દાનગી અને માફીની માંગણી કરનારા સ્વાર્થી શબ્દો સાંભળીને આખા મહારાષ્ટ્રના લોકોના રૂવાડા ગુસ્સાથી ઊભા થઈ ગયા. વિડીયોની નીચે લોકોની પ્રતિક્રિયાઓનો અક્ષરશ પૂર આવ્યો હતો. એક જણે ગુસ્સામાં લખ્યું, આવી સ્વાર્થી જનેતા હોવા કરતા અનાથ હોવું 100 ગણું સારું. પોતાના દીકરાના પરસેવાના પૈસા પર સીધો હક જતાવવા આવી ગઈ. જરાય શરમ કેમ ન આવી બાઈને? બીજા એક યુઝરે ગૌરીના વખાણ કરતા કોમેન્ટ કરી, પૈસા જોઈને આ બાઈનું માતૃત્વ જાગી ગયું લાગે છે. પણ ગૌરીતાઈ, તમે જે સડેતોડ અને કરારી જવાબ આપ્યો છે ને, તે સાંભળીને મહારાષ્ટ્રની પ્રત્યેક સ્વાભિમાની સ્ત્રી અને વહુની છાતી ગર્વથી ફૂલી ગઈ હશે. ગરીબી અને શામ રંગનું અપમાન કરનારા આ અહંકારને તમે યોગ્ય જગ્યા બતાવી દીધી. લોકોએ સુમિત્રા દેવીના સ્વાર્થ પર ફિટકાર વરસાવ્યો અને ગૌરીના સ્વાભિમાન તથા સંગ્રામના પોતાની પત્ની પરના વિશ્વાસના વખાણ કર્યા. ત્યાં કોલ્હાપુરના એ આલિશાન પાટીલવાડામાં હવે એક ભયાનક અને જીવલેણ શાંતિ છવાઈ ગઈ હતી. જે વિડીયો રાજ્યભરમાં ઝડપથી ફેલાયો હતો તે કોલ્હાપુરની ગલીએ ગલીએ અને ચોકે ચોકે સુધી પહોંચી ગયો. સુમિત્રા દેવીનો એ બુરખો હવે લીરે લીરા થઈને ફાટી ગયો હતો. જે પાટીલ ઘરાનાના નામે અને સંપત્તિના જોરે તે આખી જિંદગી ઊંચી ડોકે ફર્યા, હુકમશાહી ચલાવી, તે માન હવે કાયમ માટે ઝૂકી ગઈ હતી. વાડામાં કામ કરનારા જૂના નોકરો પણ હવે એમની સામે આદરથી નહીં પણ અત્યંત તિરસ્કારની નજરે જોઈ રહ્યા હતા. ગામના લોકો એમની સાથે વાત કરવાનું ટાળવા લાગ્યા. જે સામાજિક કાર્યક્રમોમાં એમને હંમેશા માનભર્યું સ્થાન મળતું હતું, ત્યાં હવે એમના વર્તન વિશે પૂછપૂછ શરૂ થઈ ગઈ હતી. એમના સ્વાર્થી વર્તનને કારણે આખી જિંદગી જાળવેલી દેખાડાની પ્રતિષ્ઠાને મોટો ધક્કો લાગ્યો હતો. ગામમાં બહાર નીકળવું પણ એમના માટે મુશ્કેલ થઈ ગયું અને તે પોતે જ ઊભી કરેલી એકલતામાં કેદ થઈ ગયા. પુણેમાં સંગ્રામના બંગલે રાત ઘણી આગળ વધી ગઈ હતી. વાતાવરણમાં એક પ્રકારની શાંત અને આહલાદક ઠંડી હતી. અચાનક સંગ્રામનો ફોન વાગ્યો. સ્ક્રીન પર એક અજાણ્યો નંબર હતો. સંગ્રામે ફોન ઉપાડ્યો. હેલો. સામેથી કાંઈ સેકન્ડ સુધી કોઈ બોલ્યું નહીં. ફક્ત સિસકારા અને કોઈ ભયંકર રીતે રડી રહ્યો હોય તેવો અવાજ આવ્યો. દાદા. એ કાપો અને ગભરાયેલો અવાજ સાંભળતા જ સંગ્રામના કાળજાનો ધબકારો ચૂકી ગયો. એ તેની નાની બહેન અનુજા હતી. તબ્બલ 9 વર્ષના લાંબા સમય પછી પહેલીવાર તેણે પોતાના સગાભાઈને ફોન કર્યો હતો. અનુજા, બેટા તું રડે છે, શું થયું? સંગ્રામનો અવાજ એકદમ નરમ અને વાત્સલ્યપૂર્ણ થઈ ગયો. દાદા, મને માફ કરી દો. મેં એ વિડીયો જોયો. માએ તારી સાથે અને ભાભી સાથે કેટલું ખોટું વર્તન કર્યું છે એ આજે મને ફરી સમજાયું. દાદા, આ 9 વર્ષ પહેલા જ્યારે માએ તને આ વાડામાંથી બહાર કાઢ્યો, ભાભીનું અપમાન કર્યું, ત્યારે હું ત્યાં જ ઊભી હતી. પણ માના એ ડરને લીધે, એના ભયંકર ગુસ્સાને લીધે મારા મોઢામાંથી ત્યારે એક શબ્દ પણ ન નીકળ્યો. હું ખૂબ ડરપોક સાબિત થઈ દાદા. મારા ડરપોકણાને લીધે તને 9 વર્ષ સુધી એક બહેનનો પ્રેમ ન મળ્યો. મારે ભાભીની પણ ખૂબ માફી માંગવી છે. પ્લીઝ દાદા, મને એકવાર તો માફ કરીશ ને? મને અહીં ખૂબ ગુંગળામણ થાય છે. અનુજા ફોન પર ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. તેના પ્રત્યેક શબ્દમાં 9 વર્ષનો સાચવેલો પસ્તાવો અને ભાઈ માટેની તડપ હતી. સંગ્રામની આંખોમાંથી દળદર અશ્રુ વહેવા લાગ્યા. લોહીનો સંબંધ આખરે સાદ પાડી રહ્યો હતો. ગાંડી છે કે તો શું અનુજા? એમાં તારો શું વાંક હતો? તું ત્યારે માના ડર હેઠળ જીવતી હતી અને પોતાનો નિર્ણય લઈ શકે એટલી સ્વતંત્ર નહોતી. માની એ હુકમશાહી અને ડર સામે કોઈનું કંઈ ચાલતું નહોતું, એ મને બરાબર ખબર છે. મેં તને પહેલેથી જ માફ કરી દીધી છે. મારી વાલી બહેન, તું જરાય રડીશ નહીં. આ જો, આ પુણેનું ઘર મારું છે, તેવું જ એ તારા ભાભીનું છે અને તારા હકનું પણ છે. તું કાલે જ પુણે આવી જા. ભાભીને અને તારા આ નાના નાના ભત્રીજાને મળવા અમે બધા મળીને તારી જ વાટ જોઈ રહ્યા છીએ. તને જ્યારે મન થાય ત્યારે અહીં આવી શકે છે. આ ઘરના દરવાજા તારા માટે કાયમ ખુલ્લા છે. સંગ્રામે તેને દિલથી માફ કરી દીધી અને તેમના તૂટેલા સંબંધને ફરી એકવાર તક આપી. કેટલાય દિવસો પછી એ અત્યંત સુંદર, આહલાદક અને ભાવુક સાંજ હતી. પુણેના આકાશમાં કેસરી અને સોનેરી રંગોની મનમોહક ઉછાળ થઈ હતી. હળવો ઠંડો પવન વાઈ રહ્યો હતો. સંગ્રામના બંગલાની અગાસી પર એક સુંદર શણગારેલા બગીચામાં તેમનો નાનો સચોટ પરિવાર એક સાથે બેઠો હતો.
ગૌરીના ચહેરા પર સંતોષનું તેજ હતું. તેની ગોદમાં નાની દીકરી રમી રહી હતી તો મોટો દીકરો વિક્રમ સાથે મસ્તી કરી રહ્યો હતો. વિક્રમ, જેનો સંગ્રામ સાથે લોહીનો કોઈ સંબંધ ન હોવા છતાં તેણે સગા ભાઈની જેમ દરેક સંકટમાં સાથ આપ્યો હતો, તે સાચા અર્થમાં આ પરિવારનો જ એક અવિભાજ્ય અને મહત્વનો ભાગ બની ગયો હતો. અને હવે એમનામાં અનુજા પણ સામેલ થઈ ગઈ હતી, જે પોતાના ભત્રીજાઓ સાથે હસવા રમવામાં મગ્ન હતી. સંગ્રામ એક આરામદાયક ખુરશીમાં બેસીને આ બધા જીવંત અને હસતા દ્રશ્ય તરફ અત્યંત તૃપ્ત નજરે જોઈ રહ્યો હતો. તેના મનમાં વિચારોનું એક સુંદર વાવાઝોડું ઉઠ્યું હતું. પરિવાર એટલે ફક્ત એક જ લોહીના કે ખાનદાનના હોવું એ નહીં. આનો જવાબ સંગ્રામને મળી ગયો હતો. દુનિયાએ નકારી કાઢ્યો ત્યારે પડખે ઊભો રહેનારો વિક્રમ અને ગરીબીની પ્રત્યક્ષ ક્ષણમાં હાથ મજબૂતીથી પકડી રાખનારી ગૌરી, આ એનો સાચો પરિવાર હતો. અને હવે ભૂલનું ભાન થઈને પસ્તાવાથી રડનારી એની નાની બહેન અનુજા પણ આ પરિવારનો ભાગ હતી. સંગ્રામ પોતાની જગ્યાએથી ઊભો થયો અને તેણે ગૌરી તથા વિક્રમના ખંભા પર પોતાનો મજબૂત હાથ રાખ્યો. ગૌરીએ ઉપર જોયું. તેની આંખોમાં પોતાના પતિ માટે પ્રેમ, વિશ્વાસ અને ગર્વ હતો. સંગ્રામની આંખોમાં પણ પાણી ચમક્યા, પણ આ આંસુ દુઃખના નહોતા, સંતોષના અને સત્યના વિજયના હતા. ખોટા અહંકાર પર, રંગભેદ પર અને પૈસાની લાલચ પર સત્ય મેળવેલા વિજયના એ આંસુ હતા. લોહીના સંબંધો જન્મ આપે છે, પણ સંકટમાં નિસ્વાર્થ સાથ આપનારા માણસો જ જિંદગીને સાચો અર્થ આપે છે. સંગ્રામ ધીમેથી બોલ્યો. આકાશમાં ધીમે ધીમે અંધારું ઘેરાઈ રહ્યું હતું, પણ સંગ્રામ, ગૌરી, વિક્રમ અને અનુજાના મન પરનું વર્ષોનું કાળું સાયણ હવે કાયમ માટે દૂર થઈ ગયું હતું. મહેનતના પરસેવાથી, નિસ્વાર્થ મિત્રતાથી અને સાચા પ્રેમથી ઊભા થયેલો આ 100 કરોડનો પરિવાર પૈસા કરતા પણ વિચારોથી અને સંબંધોથી સાચા અર્થમાં શ્રીમંત બન્યો હતો. તેમની સફળતાની કિંમત 100 કરોડ હતી, પણ પ્રેમ, મિત્રતા, ફરી જોડાયેલા સંબંધો એ જ તેમની સાચી સંપત્તિ હતી. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.